વડિયા કુવાવાવના જુથુડી ગામે વિકાસના કામોની વણઝાર રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાના હસ્તે 26 લાખના ખાતમુહૂર્ત કરાયું. ગામ લોકો ઉપસ્થિત રહ્યા. અમરેલીના વડિયા કુવાવાવ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાના હસ્તે 26 લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવા આવ્યા. જુથીડી ગામ, આરસીસી રોડ, બેહોજ, રામનાથ કામનાથ મહાદેવ મંદિર તેમજ ખોડિયાર માતાજીના મંદિરના રોડ પર બ્લોકનું લોકાર્પણ કર્યું. જુથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર, શિક્ષકો દ્વારા રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં સરપંચ હિંમતભાઈ રામાણી, પંચાયતની ટીમ સહિત ગામના લોકો હાજર રહ્યા હતા. વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ ગામના સરપંચ શ્રી હિંમતભાઈ ટીમ દ્વારા વિકાસના કાર્યોના દરેકના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કર્યા. સમગ્ર ટીમને પણ અભિનંદન આપું. સવિશેષ એ પણ છે ગામની અંદર ગામનો આરો પ્લાન્ટ લોકોને એક રૂપિયામાં વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. ખૂબ સુંદર વ્યવસ્થા, જે રીતે બેંકમાં જે એટીએમ કાર્ડમાં આપણે યુઝ કરતા હોય તે પ્રકારની કાર્ડ દ્વારા આ પાણીની વ્યવસ્થાનું વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. અલગ અલગ વિકાસના કાર્યો, લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સમગ્ર ટીમ હાજર રહી. બધું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.